હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે આજે છે ગીરની અંદર અમારો બીજો દિવસ અને અત્યારે તમે જોઈ શકો છો પાછળની બાજુ બધા લોકો આરામ કરી રહ્યા છે. બધા ક્યારના ઉઠી ગયા છે પણ ક્યારના એવી જ રીતે સૂતા છે કે જાણે એનર્જી જ નથી એવી રીતે બધા આજે આળસ થાય. દાદા ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. હું આળસ જ થાય આઈ છે? હે આળસ જ આવે છે આઈ છે? આળસ ને આરામ તો કરવો પડે ને. આરામ જ કરો ને તમે આમે. કઈ બનતું તો નથી. એવું છે? બસ સરસ. તો બા દાદા ક્યારના આરામ કરે છે અને કુકી ક્યારની આરામ કરે છે. આ અમારો ક્યારનો આરામ કરે છે અને હવારની માથામારી ચાલે છે દાંતિયાની. હે હવારે આય દાંતીઓ માગતા હતા, આય દાંતીઓ માગે તો દાંતિયા લઈ આવ્યા દાંતિયા ભૂલી ગયા લઈ આવતા. બરાબર. આજે પપ્પાનો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. બરાબર. અને પપ્પા આજે બહુ આનંદમાં છે. આનંદમાં જ રહેવું પડે ને. આજે શું કરવા રહેવું પડે? હા એ વાત સાચી. જમીલભાઈ તરફથી પાર્ટી. હે? આપણા તરફથી પાર્ટી. ક્યાં? ગમે ત્યાં જોઈ લે. અનિલભાઈ તરફથી પાર્ટી. અને શું કહેશો મમ્મી તમે તમારા ઘરવાળા વિશે? હેપી બર્થડે છે. હેપી બર્થડે તો કીધું મેં. એવું છે? લે બીજું કઈ નહીં કયો આજે? હેપી બર્થડે જ. બે શબ્દ બોલો તમારે લગ્ન. હા બોલો કઈક હાલો. ના મન નહીં પા. મમ્મી હમણાં મને એક દિવસ કહેતી હતી કે મારે છે ને આવતા ભાવમાં છોકરાનો જ જન્મ લેવો જોઈએ કે છોકરીનો જન્મ નથી લેવો કે પછી કે મારે ટિફિન બનાવવો પડે ને એટલે કે સવાર ઉઠે નાખો ચોરે ત્યારથી જ ટેન્શન ચાલુ થઈ જાય. લગ્ન તો એને મારી હારે જ પાયા કરવા એમ. તમારું લોહી પીવા એમ. આવતા જન્મ કંઈક તો હશે ને સારું રીઝન. હું છોકરી થવાનું. હા એ છોકરી બનાવવાના. કાંઈ વાંધો નહીં. ઈ મારો પતિ છે ને આવતા જન્મમાં હું એનો પતિ એટલે પછી બદલા પછી ટિફિન કઢાવ જાય કે પૂરેપૂરા ટિફિન કરાય બદલા. એટલે એવી રીતની વાતો તો કરે છે. બોલો તમારે આવતા ભાવમાં શું બનવું? હવે તો ભગવાનને ખબર. અત્યારથી શું ઈચ્છા છે? છોકરો બનવાની કે છોકરી તો બનવાની? કઈ જન્મ લેવો જ નથી. જન્મ લે તો કકરાટ ને લઈએ જ નહીં તો હું કકરાટ. આપણે તો બનવું હોય બધાય. છોકરી કોઈ ન બનવું હોય. એવું હોય? છોકરા જ બનવું હોય. નહીં ખાઈ નહીં ખાલી ખોટે ખોટો હે. આની ઘરવાળી છે ને આ આવતા જન્મમાં આ મારી ઘરવાળી હોય ને ત્રાસ દઈશ એવો ઝીણો ત્રાસ દઈશ. મને પાણી ગરમ પાણી કાઢી દે, કપડા કાઢી દે, ટિફિન ભરી દે. 8 વાગી ગયા પછી કે હું ઓર્ડર મારી. તમારે એ બધો ત્રાસ ક્યાં જવો? મમ્મી કે મારે તો જન્મ જ નહીં લેવો એટલે હું ત્રાસ ન દઉં કોઈ મને ત્રાસ ન આપે. ત્યાંથી ત્રાસ છે એના કરતા લેવો જ નહીં. અરે બાપ રે બાપ. બધાની જિંદગીમાં હું ત્રાસ જ ભર્યા મને તો એમ થાય. કોઈની જિંદગીમાં હારાવાટ હે જ નહીં. એટલે બધાની જિંદગીમાં ઝીણો મોટો કકરાટ તો હોય જ છે. પણ તમે કહેજો તમારે આવતા બહુમાં હું બનવું, છોકરો કે છોકરી? તમારે હું બનવું બા? મારે તો આ છે એ હારો છે. એ આવતા આવો જ અવતાર પાછો આવે. છોકરો બનીને કે છોકરી બનીને? ઈ જે બનવું ભગવાન જે બનાવે એવું ન હોય બાપ. સરસ લ્યો ખબર પડે એમ. ખબર પાડવી સમજી ગયા. પણ એ વખત તો આખું મેનુ બદલાઈ ગયું મગજનું બધું બદલાઈ ગયું. છોકરીમાં મજા છે બીજે ક્યાંય મજા નથી. એવું? કામ વધારે રહીશ. અચ્છા. બાકી સાચી વાત છે. છોકરીઓનું માન પાન બધે એવું હોય. કોઈ જવાબદારી છોકરીઓનું સાંભળે બધા, છોકરાઓનું કોઈ સાંભળે નહીં. જવાબદારી કઈ નહીં કે નહીં? છોકરીઓની હા કઈ જવાબદારી? રાંધીને ખવડાવવાની જવાબદારી, ઘર હાચવવાની જવાબદારી, બીજી કોઈ જવાબદારી નહીં. વાહ વાહ વાહ. શું વાત છે. તાલી આપી દો. જેન્ટ્સ ને ખાલી કમાવાની જ ઉપાધિ હોય, બાકી બીજી કઈ જવાબદારી ન હોય. એટલે ઘરમાં વાતો થતી હોય ને એ પૂછે નહીં. ઘરમાં વાતો થતી હોય ને કે આ લગ્ન આયા કે આ પ્રસંગ આવ્યો કે આપણે અહીં જવાનું છે એટલે એને એક જ ટેન્શન છે. એ 5000 જોવું છે હવે કરી લાવો. જોણ ને એક જ જવાબદારી કમાવાની. ના હા પાડી ના ફેમિલી ને હા પાડીએ કે ના પાડીએ કે એના ભાઈબંધ દોસ્તાર ને ભાઈ લેવલ કરવું પડે ભાઈ. ઓ ભાઈ
2 દી પછી 5000 દેજે ને હું દઈ દઈશ. પૈસાની જવાબદારી મોટી જવાબદારી હે ને, એના વગર તો ફેમિલી કરે હું લે. એ વાતે સાચી. ઘરમાં ગમે તેવા વાસણ પસાડો પણ તુવરની દાળ જ ના હોય ઘરમાં દાળ ભાત કેમ ખાવા? 100%. ગમે તે બૈરું હોય, ઉમરોટ ઉપર બૈરું ના હોય ને તો ઘર ખાલી દેખાય. હા. વ્યવહાર તેવા બધા અટકી જાય. કાંઈ હું પૂરી કરવી પડે ને. સરસ, કઈ વાંધો નહીં. ચલો તો તમે લોકો કહેજો કમેન્ટમાં કે કઈ વસ્તુ અઘરી છે. જમવા માટે બેસી ગયા છે, બરાબર છે, અને તમે એકલા એકલા બેસી ગયા, મને કીધું નહીં. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 5:30 અને જસ્ટ હજુ અમે લોકો હમણાં જ ઉઠ્યા છે. બપોરે સૂઈ ગયા હતા એન્ડ ધેન અત્યારે જસ્ટ ઉઠ્યા છે અને હવે જઈએ છીએ ફરી પાછા સ્વિમિંગ પુલમાં નાહવા માટે. એન્ડ યસ, અત્યારે અમારું શેડ્યુલ બસ એવું જ થઈ ગયું છે, ખાવાનું, સુવાનું ને નાહવાનું, બીજું કંઈ જ કરવાનું નહીં. અત્યારે એ રીતનું થઈ ગયું છે. તો બધા અત્યારે નાહવા બાજુ ગયા છે. ખરેખર હવે તો એમ લાગે છે કે પેટ આવી રીતે જ વધે, ખાવ શું ને નાવ, ખાવ શું ને નાવ, બસ આવું કરો ને એટલે પેટ વધે. ત્યાં બધા આરામ કરે છે, ત્યાં જઈએ આપણે. ક્યારના કરો છો આરામ? અહીંયા આવ્યા પછી આરામ જ છે. શું છે? આરામ જ છે ને, આરામ જ કરવો જોઈએ. તો હું અત્યારે આરામ ને ટાઈમ છે. તો હા, અહીંયા આવ્યા પછી હું ખાવ પીવો ને આરામ કરો. હા પપ્પા, બીજું કોઈ કામ ખરું? આમાં શરીર લેવાઈ જાય કે નહીં? આળસુ બની જાય આમાં તો. હું કંટાળ્યો. હું એ કંટાળ્યો ભાઈ. અત્યારે મજા આવે હો ભાઈ, સ્વિમિંગ પુલ આખો ભરાયેલો. હાલો મારી જાવ ઠેકડો, બીજું શું હોય. ઠંડુ પાણી હતું ભાઈ. અરે મમ્મી તું તો ડૂબી જાય. હો ના જોજો ને મારે હા, ડૂબી જાય ભાઈ, ડૂબી જાય. બીક લાગ્યો? ખીચામ કઈ હે નહીં? મોબાઈલ કાઢ નાખી. કાઈ નથી. અચ્છા, લુખી જ છે. બાપા આમાંય ઠંડુ છે હો પાણી. એક તો ઠંડુ તો છે હો યાર બાપા. હા તો પણ જા તો ખરી. એ માં રેવા દે બાપા. આ બાજુ આવો, માં ઠંડુ લાગે. જલ પરા તૈર કે આયા મછલી કો બચાને. એલા ઠાઠું લાગે છે. હા તો ઉતરી જાઓ. ઓહો ઓ ભાઈ, ઓ બાપ રે, બહુ જાજુ પાણી છે એટલે પગ ઊંચા છે. જો અહીંયા મારા ત્યાં તો જવું જ નથી આપણે. હું આખો ડૂબી જાવ અંદર ને ક્યાં? અહીંયા વાં સુધી માંડલા મારા પગ ઊંચા છે અહીંયા. જો ન્યાય ડોકી આપું ગયો તોય આપણે ત્યાં જવાનું નથી. અહીંયા પડતો અભી, અહીંયા પડતો ખાલી. ભાઈ ઊંડું હે હવે પડતો ખરી એકવાર. ઓલા ઓ હોય આ તો ન્યા. આખો. તો મિત્રો અત્યારે અહીંયા નાસ્તાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. નાસ્તામાં જે ચા અને ખાખરા તો એ અહીંયા ખવાઈ રહ્યા છે અને ત્યાં પાણી પીવાનો કાર્યક્રમ ચાલુ છે. અહીંયા ચા અને ખાખરાનો કાર્યક્રમ ચાલુ છે. અરે ખાઈ લો કઈ નહીં એવું. શરમાવજો કેમ ખાતા પીતાય. હા તો વાંધો નહીં. આ પૂજા અહીંયા બેસીને ચા પીવે છે કારણ કે એને બીજા સાથે નથી ભરતું એટલા માટે. બોલ 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 બોલીએ. અચ્છા બોલીએ. એવું કહેતી હતી કે પેલા તારા કોઈ સગામાં છે ને કૈલાશમાં છે, કઈ? હા, એમને ફોન કરીને કહે ને એ કેકનું કરી દે. એ સારું છે. રેડ વેલ્વેટ નહીં, આપણા સૌની ફેવરેટ કસાટા. રેડ વેલ્વેટ સારી છે. સારું, એમાંથી ગમે એક કરાવી દઉં છું મારી રીતે. હા પણ એ થોડુંક વધારે કરાવી. તો મિત્રો અત્યારે અમે લોકોએ જમી લીધું છે અને જમીને હવે અમે લોકો નીકળી રહ્યા છે આ ગીર વેટિકન રિસોર્ટમાંથી. અને ગીર વેટિકન રિસોર્ટ જો તમારે આવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ આપેલી જતો તો સ્ક્રીન ઉપર પણ તમને નંબર દેખાતો હશે, કોલ કરીને તમે બુક કરાવી શકો છો. અને યસ, હવે અમે ફટાફટ પહોંચીએ કેશોદ અને કેશોદ જઈને મસ્ત એવું સારું એવું આરામ કરીએ અને મસ્ત પાવભાજી ખાધી. અત્યારે ખાઈ લીધું ને દાબી તબિયતથી બસ અહીંયા ખાવા પીવાનું જ ખાધું છે, બાકી તો કઈ બીજું કર્યું જ નથી અમે. અને ખાવા પીવાનું જોરદાર હોય છે ભાઈ અહીંયા. પપ્પા ઓનેસ્ટ રિવ્યુ આપજો, હું કેવું ખાવા પીવાનું ઉપર? બહુ બેસ્ટ, સ્વાદિષ્ટ, દેશી ખાવાનું જોરદાર અને મજા આવી જાય એવું. બરાબર છે, તો તમે લોકો આવજો, મજા આવશે તમને લોકોને. સિંહ અહીંયા છે અત્યારે જોઈ શકો છો તમે. આમ જો આયરો માય લોર્ડ સી ગાઈસ આયરો ઉતરી ગયો. બાપ રે એ ફ્લેશલાઇટ કરો ને. હોયો ગયો ભાઈ. માય ગોડ પોતે સી. ઓ ભાઈ સિંહ જોયો આજે પહેલી વાર. ઓ ભાઈ લિટરલી
આજે સિંહ જોયો કાયદેસર હો. પપ્પા આ તમારો નસીબ હે. બાકી સિંહ અમે મમ્મી કે સી જોયો પપ્પા બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ઓ ભાઈ કાયદેસર. હજી જો અહીંયા કઈક લાગે અહીંયા ઉભા રહેજો. ભગવાન આવી ગયો ભાઈ સિરિયસલી આજે પપ્પાના અને મમ્મીના નસીબ કહેવાય. બાકી અમે કેટલી વાર આવ્યા ગીર, અમને એક બી વાર નહીં દેખાણો, એક બી વાર. આજે દેખાણો ભાઈ, તમારા નસીબ જો પપ્પા. અમારે જોવા જ આયા હતા તો ભાઈ એને પેલી ગાડીએ દેખ્યો ઈ ગાડીએ નહીં દેખ્યો હોય ભાઈ. ઓ માય ગોડ મેં ખુદ સિંહ ના સાક્ષાત દર્શન કર્યા. અરે અમે લોકો છે ને અમે લોકોએ કેટલી વાર ટ્રાય કર્યું પણ સિંહ અમને ક્યારેય નહીં દેખાયો અને આજે મમ્મી પપ્પાના નસીબ કે અમને સિંહ દેખાઈ ગયો. ઓ અને કેટલો મસ્ત લાગતો તો. બાપા કેટલો નજીકથી જોયો અને એને નોર્મલ રસ્તા પર ચાલતા ચાલતા સિંહ મળી ગયો. એટલે વેલા ઓલામાં. બાકી રાઈટ પાછળ પોપ જોઈ ને તો પાછળ આગળ અમે જોયું અને એને મોય દેખાતી. કરી જાય ને. ખોટું નહીં બોલવું, પૂછ્યું. વિડિયો જોતા હા આમ કાયદેસર મને અહીંયા હતું કે બોલ આ હમણાં અહીંથી કંઈક વળીશ ને એટલે કાંઈક તો હશે જેમ. ઓ માય ગોડ ગાઈસ અંતર્યામી ખુદ આદિ બાબા બોલી ગયા છે. એવું વિચારી એવું થાય. હા હા મમ્મી એવું જ થાય. બીજું વિચારો હવે. હવે પેલું ગાઈસ અંદર કઈ બીજું વિચારો હવે. વાગવામાં થઈ ગયા છે 10:30 અને આજે પપ્પાના નસીબેથી અરે બહુ પણ મોટો સિંહ જોવાઈ ગયો છે. બરાબર છે. અને અમે આટલા વાર સુધી ગયા ભાઈ, આપણને કોઈ દી સિંહ જોવા નથી મળ્યો. આપણે શિયાળિયા જોયા 3 શિયાળિયા હતા રોડ શિયાળ જોયા એમ તમે? વાહ સરસ કહેવાય, સરસ કહેવાય. એક સાથે હતા. તમે અમે સિંહ જોયો હે દાદા? કેવો સિંહ જોતો હે? બાકી તો આ તો સિંહ હતો, બાકી લેતા આવે ઘરે કા ઘરે લેતા આવે. મારું હે. હેપી બર્થડે. હેપી બર્થડે હા 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 શું વાત છે. હરેશભાઈ કરવા હેપી બર્થડે હોય તો ભાઈ કામીને જ કરવાનું કામ. કેક નો કારોબાર વેધમ પડ્યો. હવે બેકરીની ઈચ્છા છે મારા કરવાની. કરી નાખાય, કરી નાખાય. કે હા હું આવું પાછું. અમે સરપ્રાઈઝ વાળું અમે એને કહી દઈએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર પાપા, હેપી બર્થડે ટુ યુ. ટાઈમ હે બાકી ટાઈમ ટુ ટાઈમ. હેપી બર્થડે ટુ યુ. ઓ સજની રે. વાહ ભાઈ વાહ. હા વેલા વેલા. ઓહો શું વાત છે. મમ્મી તું કેમ રડે છે? ઈ રોવા માંડ્યા. વાહ ભાઈ વાહ. આ વખતે અહીંયા કેશોદ ઉજવાના હે બર્થડે. ઓલે વખતે તો ત્યાં હતો ને. સરસ સરસ સરસ. કટ કરી નાખશું પપ્પા વાંધો નહીં. આના કોઈ તમારે રાખવાનું હોય નહીં. હેપી બર્થડે આવી ગયા. હાથ મોઢું તો ખોયલું હા બાકી માં બંધ કરવાનો કા તો બીજું તો હું થાય. એ ખાલી તમારા હેપી બર્થડે એમને તો ખવડાવો અમને. હા ખવડાવવાની હોય ભાઈ. હા હેપી બર્થડે દાદા. બાને તો ખવડાવો. બાને હેપી બર્થડે. તમને તો આમે ભૂલાય જ જાય ને. ચાલો હવે, ચાલો. બાને કે દાદાને કીધું ને કે ગાડીમાં બેહીને કે બાદ જ્યાં ભૂલાઈ ગયા તો ગોયરા. વાવ કચરા પેટી ઓલ આવું છે. પૂજાએ કર્યું તો એ બધું. હા પૂજાએ કર્યું તો એ બધું જો. વાહ ઓહો હો દાદા વાહ મસ્ત છે ને. સરસ છે ને. બાકી છે હજી ચાલુ હજી એક પ્રોસેસ માં. તો બાકી છે ખવડાવવા. એમાંથી અડધી કાઢી એ બધાને પૂરી ખાવી જોઈએ. વાવ વેરી નાઈસ. મસ્ત દાદા મસ્ત આમ ખાધા હતા આમ. મસ્ત એવા હાથની ચાટીને ગભરાઈ દીધું. હેપી બર્થડે કુકી. હેપી બર્થડે
ચલો હવે આ કેકના કટકા થશે અને બધાના પેટમાં જશે. બરાબર છે, બરાબર ને મમ્મી? ગમ્યું ને? હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી થેન્ક યુ. થેન્ક યુ. સરસ. ચલો કઈ વાંધો નહીં ગાઈસ, તો બધું જ સારું થયું. આજે જો સિંહ પણ જોવાઈ ગયો, આખો દિવસ પણ સારી રીતે નીકળી ગયો અને અત્યારે પપ્પાનો બર્થડે પણ ઉજવાઈ ગયો, તો બધું જ સારી રીતે થઈ ગયું. બરાબર છે. અને આ તો સિંહ જોવા સ્પેશિયલ ગયો તો તોય ન દેખાય. અને આપણે તો એમને રખડતા ટહલતા આવી ગયા તો સિંહ દેખાઈ ગયો ભાઈ. એમ અંદર ખાને મળી લીધી. મેં જ મોકલો તો તમને શું ખબર હોય? આ તો મારે આ કેવું નતું. અમે પેલા બેઠા હતા. હું કર્યો? આનાથી પણ ફાટે ને ભાગ એની યાર બેઠો તો અહીંયા. અરે ચલો કઈ નહીં ગાઈસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. तुम सोचोगे वैसा बन जाओगे. गाइस મારા મમ્મીનું ગાइस એક મોટિવેશન આપી રહી છું. મતલબ મારા મમ્મી મને કહેતા હોય છે કે જૈસા तुम सोचोगे वैसा तुम पाओगे. હે વૈસા સોરી વૈસા બન જાઓગે. એટલે ગાइस મમ્મીનું કહેવું એમ છે કે જેવું તમે વિચારશો પછી એવું તમે બની જશો. તો ધારો કે તમે સિંહ વિચારો છો તો તમે સિંહ બની જશો. ઓકે નહીં ઘોડા. એવું નહીં ઘોડા. તો કેવું મનમાં વિચાર્યું કે અહીંયા કઈક અંધારામાં કઈક હશે હા, અંધારામાં નીકળું તો નીકળ્યું. તમે વિચારો કે તમે સિંહ બની ગયા. એટલે ગાઈઝ મમ્મીનું કહેવું એમ છે કે બ્રહ્માકુમારીમાં જાઓ અને બસ ધ્યાન દર્શન આપો. જ્ઞાન સાંભળો, દર્શન આપો. સારું ચલો હું તો સિંહનો વિડીયો જોવા ચાલી. બાય.